હેલો ગાઈસ, તમે બધા કેમ છો? આજે હું તમને મારા મમ્મીના નાના નાની એટલે કે મારા ગ્રેટ ગ્રાન્ડ નાના નાની સાથે મળાવીશ અને તેમના સમયની વાતો તેમના મોઢે જ સાંભળીએ. હહરા હોય કે જેઠ હોય કે દેર હોય કે ગમે હોય, કારણ કે હહરા આંભ્યું દેર આંભ્યું જેઠ આંભ્યું બાંધે બધાને કાંઈ મને થઈ ગયા તો હહરો આવે કે જેઠ આવે તો ન બોલાય ભાઈ. મારું વડીલ આવ્યું તે વડીલનું કંઈ છે? ખુરશી ઉપર ન બેઠી ખુરશીમાં થઈ નહીં, ખાટલે નહીં, ઘરે માથે નહીં, એટલા મર્યાદા હતા. અને એ હતા હહરાની માથે ઓઢવું પડે. કે હહરા ઓઢે કે તારો આ તો એ છે કે હહરા લાગ્યું કાઢે કે ઓઢણા ઓઢે, બાકી આ બાયું ન ઓઢે કે. હા, એ તો હોવન મજા આવે કરે ભાઈ, કરવા દેવાય, જમાના પ્રમાણે વર્તવા દેવાય. હા, આવ્યા જાય તો ભલા કાંઈ પહેર્યા હોય તો બાને ન નિહળે. હાચી વાત કરા, સાડી વારે પછી બાને નિહળ્યું ને એ કી કરે ને. અમારો મેળનો આપણો મેળનો કામ હતું કે બાયું ઘાહિયા પહેરે, દીકરીઓ બાયું ઢારવા પહેરે, તાર ખબર પડે કે આ દીકરી છે ને વહુ છે. એ તો આમ શું અજાણે અમને ખબર ન પડે કે વહુ છે કે દીકરીઓ છે, ખબર પડે બધા હરખા, બધા હેરખ્યા, વહુ ને દીકરીઓ બધા હેરખ્યા, ખબર જ ન પડે કે કોણ વહુ છે ને કોણ દીકરી છે ને કામ છે. આપણી ધોરા ગાહિયા રૂપા ફૂલ જીવાન કાપડા માથે ઓઢણા છોરી બાયું હોય એ છે. કઈ ખબર જ ન પડે, કારણ કે કઈ ખબર જ ન પડે કે દાજિયા રહે કે બાયું છે. હા, એ તો એમ બધી મજા આવે કરે, કોઈને કંઈ કહેવાય નહીં. આપણા દીકરાને બહુ ના પડ્યું બધા બેસે ને કરે, એવા ક્યાં આપણે કેવું